વડગામ તાલુકાના પૌરાણિક જૂના સેંભર ગોગ મહારાજ મંદિર અને દરગાહ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મોકણોજીયાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ, તાલુકા કોંગ્રેસના મહામંત્રી જસુભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મેલાજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ મેહુલભાઈ પ્રજાપતિ, તાલુકા કોંગ્રેસ હાસ્ય હાથ જોડોના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ રાજપૂત, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ડીએમ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ બળદેવજી ઠાકોર, પૂર્વ જિલ્લા ડેલિગેટ ભીખુભાઈ બિહારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સેલના મંત્રી બબીબેન ચૌધરી, શેરપુરા સેંબર ગ્રામ પંચાયતના સરપંચ રસીદ ખાન બિહારી તેમજ આગેવાનશ્રીઓ, દરેક સંગઠન અને દરેક સેલના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. આજે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ શેરપુરા સેબર ગામે યોજવામાં આવ્યો. તેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કરી અને ખરા અર્થમાં રાજીવ ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી. જન્મજયંતિ પ્રસંગે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રદેશના આદેશ અનુસાર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. સર્વ તાલુકાના આગેવાનોએ ભેગા થઈ અને વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો અને રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપી.